બાળકો અવાજ સંભળાય છે? हाँ सर संभળાય। ઓકે, હવે બાળકો આપણે છે ને તની કે સોમ એ સેમ ગયા વખતે પરીક્ષા લીધી હતી એ રીતે આપણે લઈ લઈશું બરાબર। ઇન્ટરનલ તો આમ તો તમે છે ને એસાઇનમેન્ટ ને હાજરી પર પાસ છો જ, પણ આપણે એક જાતનું શું કહેવાય કે આ ઇન્ટરનલ ઇવેલ્યુએશનમાં સરળતા રહે બરાબર। એટલે હું ટાઈમ ટેબલ મૂકીશ અને મારી ઈચ્છા એવી છે કે ગયા વખતની પ્રેક્ટિસ છે જ તમને, એટલે આપણે મોક ટેસ્ટ નહીં લઈશું અને એક દિવસમાં 2 પેપર લઈ લઈશું, એટલે 2 દિવસમાં આપણે પૂરી થઈ જાય બરાબર। સેમ 4 ની આપણે જે લેવાની બાકી છે તે બોલો, કઈક પ્રશ્ન છે બાળકો? હું આપણા વોટ્સએપ ગ્રુપ પર અને ટીમ પર એનું ટાઈમ ટેબલ મૂકી દઈશ અને શક્ય હોય તો ટીમનો ઉપયોગ કરજો બરાબર। અને જેની પાસે યુઝર આઈડી પાસવર્ડ તમારા મિત્રોમાંથી ઘણા એવા હશે એ લોકોને હેલ્પ કરજો જરા, કઈ રીતે આપણે એન્ટર કરવાનું બરાબર છે કઈ તકલીફ બાળકો? બોલો, આ એક્ઝામની કોઈ ટેન્શન બીજું કશું તમારે લેવાનું નથી, જે વાંચેલું છે તેમાંથી આલવાની છે બરાબર। અને ઇન્ટરનલ માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી બરાબર છે। આપણે પ્રેક્ટિસ પણ થાય અને કદાચ ભવિષ્યમાં તમારે યુનિવર્સિટીની પરીક્ષા ઓનલાઈન લેવાની થાય તો તમને એક જાતનો થોડુંક ગાઈડલાઈન પણ મળી જાય। બોલો, છે કઈ પ્રશ્ન? પ્રશ્ન હોય તો પૂછો મને। ઓકે, તો આપણે આપણો લેક્ચર કન્ટિન્યુ રાખીએ। ગઈકાલે આપણે આપણું જે ટીવાય પેપર 11 સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કે જેને આપણે મેક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ, મેક્રો ઇકોનોમિક એનાલિસિસ કહીએ છીએ, જેને આપણે બૃહદલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ, જેને આપણે સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ, એની આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા। સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે એની વ્યાખ્યાઓ ઘણી બધી આપણે જોઈ ગઈકાલે। તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે સમગ્રલક્ષી વિશ્લેષણ પદ્ધતિ પર આધારિત રચાયેલું જે શાસ્ત્ર છે તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ। એટલે કે મહત્વના જે કંઈ પણ આર્થિક પરિમાણો છે, પરિબળો છે, એનો સમૂહની દ્રષ્ટિએ વિચાર કરવાની જે પદ્ધતિ છે અને એના પર આધારિત જે કંઈ પણ રચાયેલા સિદ્ધાંતો છે એને આપણે સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ અને એના પર રચાયેલા અર્થશાસ્ત્રને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ। તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે વ્યક્તિગત પરિમાણોનો નહીં પરંતુ કુલ પરિમાણોનો અભ્યાસ છે, રાષ્ટ્રીય આવકનો અભ્યાસ છે, કોઈ વ્યક્તિગત આવકનો નહીં, સામાન્ય ભાવ સપાટીનો અભ્યાસ કરે છે, કોઈ એક વ્યક્તિગત વસ્તુ કે સેવાના ભાવોનો નહીં, રાષ્ટ્રીય ઉત્પાદનનો અભ્યાસ કરે છે, કોઈ એક વ્યક્તિગત ઉદ્યોગ કે પેઢીના
ઉત્પાદનનો નહીં, કુલ રાષ્ટ્રીય બચતનો અભ્યાસ કરે છે, કોઈ કુટુંબ, કોઈ પેઢી કે કોઈ ઉદ્યોગની કુલ બચતનો અભ્યાસ નથી. એટલે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્ર જંગલનો અભ્યાસ છે, જંગલમાંના વ્યક્તિગત વૃક્ષોનો નહીં. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સમગ્ર અર્થતંત્રની સાથે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્ર અર્થતંત્રની સાથે સંબંધ ધરાવે છે. એટલે કે અર્થતંત્રના જે કુલ પરિબળો કે કુલ પરિમાણો છે એનો અભ્યાસ તો કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે એ કુલ પરિમાણો વચ્ચેના આંતર સંબંધોને પણ આપણે તપાસીએ છીએ. એટલે અર્થતંત્રમાં કુલ બચતનો દાખલા તરીકે અભ્યાસ કરીએ છીએ તો કુલ બચતની સાથે કુલ મૂડીરોકાણને શું સંબંધ છે, કુલ મૂડીરોકાણને અર્થતંત્રના કુલ ઉત્પાદનની સાથે શું સંબંધ છે, કુલ ઉત્પાદનને રાષ્ટ્રીય આવકની સાથે શું સંબંધ છે, કુલ ઉત્પાદનને સામાન્ય ભાવ સપાટી સાથે શું સંબંધ છે. તો આપણે વ્યક્તિગત પરિમાણોનો તો સામૂહિક, જેને આપણે એગ્રીગેટ કહીએ છીએ, સરેરાશ કુલ પરિમાણોનો તો અભ્યાસ કરીએ જ છે આપણે, પણ સાથે સાથે એ લોકોના આંતર સંબંધોને પણ આપણે ચકાસીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કુલ માંગ, કુલ પુરવઠો, કુલ ઉત્પાદન, કુલ વપરાશ, કુલ ખર્ચ, કુલ બચત, કુલ રોજગારી, કુલ આવક, કુલ મૂડીરોકાણ, સમગ્ર અર્થતંત્રને સ્પર્શતી ચક્રીય ઘટનાઓ, આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ, આર્થિક પ્રગતિ, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, સમગ્ર આર્થિક નીતિ, આવા જે મહત્વના જે પ્રશ્નો છે, કુલ બેરોજગારી, કુલ ગરીબી, આવકની અસમાનતા, આવા બધા જે કુલ પરિમાણો છે, કુલ પરિબળો છે, એનો વ્યક્તિગત રીતે તો આપણે અભ્યાસ કરીએ જ છીએ, પણ સાથે સાથે પરસ્પરના એ લોકોના આંતર સંબંધો છે તેનો પણ આપણે અભ્યાસ કરીએ છીએ. અને ગઈકાલે આપણે એનું અભ્યાસ ક્ષેત્ર પણ જોઈ ગયા. ગઈકાલે આપણે જેવું તે પ્રમાણે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું જે અભ્યાસ ક્ષેત્ર છે, વિષય વસ્તુ છે, કાર્યક્ષેત્ર છે, એમાં સામાજિક હિસાબી પદ્ધતિ, રાષ્ટ્રીય આવક અને સમગ્રલક્ષી વહેંચણીનો જે સિદ્ધાંત છે એની આપણે ચર્ચા કરીએ છીએ. પછી આપણે આવક અને રોજગારીનો સિદ્ધાંત, એટલે કે અર્થતંત્રમાં કુલ ઉત્પાદન, રોજગારી અને કુલ રાષ્ટ્રીય આવકની સમતોલ સપાટી નક્કી કરતા પરિબળો કયા છે એનો આપણે અભ્યાસ આમાં કરીએ છીએ. એટલા માટે જ આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને આવકનો સિદ્ધાંત, રાષ્ટ્રીય આવકનો સિદ્ધાંત, આવક અને રોજગારીનો સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ આપણે. એ જ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં કુલ માંગ, ઉત્પાદન, રોજગારી અને આવકમાં શા માટે ફેરફાર થાય છે, ક્યારેક મંદી, ક્યારેક તેજી આવે છે. એટલે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં વ્યાપાર ચક્રના સિદ્ધાંતોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. અર્થતંત્રમાં લાંબે ગાળે અર્થતંત્રની કુલ ઉત્પાદન શક્તિ અને તેની અભિવૃદ્ધિનો દર કયા કયા પરિબળો પર આધારિત છે તેનો પણ અહીંયા અભ્યાસ કરીએ છીએ. એટલે આપણે આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ અને મૂડી સર્જન ની શાખા હેઠળ આ બધા પરિબળોનો આપણે અભ્યાસ કરીએ છીએ.
આર્થિક વિકાસના સિદ્ધાંતો, આર્થિક વૃદ્ધિના નમૂનાઓ, આર્થિક વૃદ્ધિના આપેલા સિદ્ધાંતો બધો અભ્યાસ કરીએ છીએ. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં નાણાકીય ક્ષેત્રમાં નાણાંના પુરવઠામાં જે કંઈ પણ ફેરફારો થાય છે એ ફેરફારોની અસર અર્થતંત્ર પર અને ખાસ કરીને સામાન્ય ભાવ સપાટી પર કેવી થાય છે તેનું પણ આપણે વિશ્લેષણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરીએ છીએ અને સામાન્ય ભાવ સપાટીનું નિર્ધારણ એ મુદ્દા હેઠળ એનો આપણે અભ્યાસ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપારને નક્કી કરતા પરિબળો છે. આંતરરાષ્ટ્રીય વેપારથી પ્રત્યેક દેશની લેણદેણની તુલા વેપારની તુલા પર કેવી અસર થાય છે. સાથે સાથે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર અન્વયે આપણે વૈશ્વિક જે કંઈ પણ સંસ્થાઓ છે એના દ્વારા પ્રાપ્ત થતી વિદેશી સહાય, વિદેશો દ્વારા થતું વિદેશી સીધું મૂડીરોકાણ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જેને આપણે કહીએ છીએ, એની આવક રોજગારી પર કેવી અસરો, આ બધા મુદ્દાઓની ચર્ચા આપણે આંતરરાષ્ટ્રીય વેપારનું જે અર્થશાસ્ત્ર છે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર એ અન્વયે કરીએ છીએ. તો ગઈકાલે આપણે ખૂબ ડિટેલમાં એની ચર્ચા કરી છે. ઓકે, ત્યાર પછી આવે છે લક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર નો અભ્યાસ શા માટે મહત્વનો છે, શા માટે અગત્યનો છે આપણે કહીએ તો ભાઈ કેમ આપણે કરવો પડે અભ્યાસ? તો આપણે જાણીએ છીએ બાળકો તે પ્રમાણે. બેટા તારું માઇક ચાલે છે દીકરા. અંજલિ માઇક બંધ કર બેટા. ઓકે, થેન્ક યુ. તો આપણે સમગ્રલક્ષી અથવા તો જેને આપણે સમષ્ટિલક્ષી અથવા તો જેને આપણે બૃહદ અર્થશાસ્ત્ર કહીએ છીએ, મેક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ, કેન્સનું અર્થશાસ્ત્ર કહીએ છીએ, એનો અભ્યાસ શા માટે કરવો જોઈએ, એની અગત્યતા શું છે અને કઈ રીતે એ મહત્વનો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જો આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રની સરખામણીમાં જો કહીએ તો નવું છે એમ કહી શકાય. બરાબર, એનું નામ આપણે ભલે પછી એટલે 1936 પછી આપણને ખાસ કરીને 33 પછી અને કેન્સનું પુસ્તક આવ્યું ત્યાર પછી આપણે ભલે એનું સમગ્રલક્ષી એવું નામ આપેલું છે. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે માર્શલે 1890 આપેલું એકમલક્ષી અર્થશાસ્ત્ર. એટલે એકમલક્ષી અર્થશાસ્ત્રની સરખામણીમાં આપણે એમ ચોક્કસ રીતે કહી શકાય કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર હજુ નવું છે, પણ એનો મતલબ એવો નથી કે તે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતું નહોતું. કારણ કે વાસ્તવમાં તો વાત એવી છે કે ભૂતકાળમાં તે એકમલક્ષી અર્થશાસ્ત્રની સાથે સંમિલિત હતું. બાળકો એક જ સેકન્ડ, હા.
ઓકે બાળકો, સોરી ફોર ડિસ્ટર્બન્સ. આગળ જઈએ આપણે. તો મેં કીધું તે પ્રમાણે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પહેલા એ એકમલક્ષી અર્થશાસ્ત્રની સાથે કેવું હતું? સંમિલિત હતું, મિશ્ર હતું. એક શાખા તરીકે એનો અલગથી વિકાસ થયેલો નહોતો, કારણ કે 1890 માર્શલે એકમલક્ષી લખેલું, એમાં ઘણા વિચારો એવા હતા કે જેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની કેટેગરીમાં મૂકી શકીએ. 1936 જે આપણે જ્હોન મેનાર્ડ કેઇન્સ, જેમ કેઇન્સે જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ અને મની નામનું પુસ્તક લખ્યું કે જે સમગ્રલક્ષી, સંપૂર્ણપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની ભૂમિકા પર એ રચાયેલું હતું. અને તે સમયે કેઇન્સના પુસ્તકનો એટલો બધો ઊંડો અને વ્યાપક પ્રભાવ હતો, પ્રચંડ પ્રભાવ હતો કે મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ, સરકાર, શાસકો, આ લોકો આર્થિક સિદ્ધાંતો અને આર્થિક નીતિના પ્રશ્નોનો સમગ્રલક્ષી દ્રષ્ટિકોણથી વિચાર કરવા ટેવાઈ ગયા. કેઇન્સનો એટલો બધો મોટો પ્રભાવ આપણને જોવા મળે છે. એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વિકાસ અને તેની લોકપ્રિયતાનો જો આપણે કોઈને યશ આપવો હોય તો કેઇન્સના ફાળે જાય છે. તો કેઇન્સે એવા જે સિદ્ધાંતો લખ્યા કે જેને આપણે બીજા અર્થમાં કહી શકીએ કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ. તો કેઇન્સને આપણે બરાબર ભણી લઈએ, કેઇન્સે આપેલા જે કંઈ પણ સિદ્ધાંતો છે એને બરાબર જો આપણે એમ કહીએ કે પચાવીએ તો આપણને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું શું મહત્વ છે એની આપણને તરત જ ખબર પડી જાય. તો આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું જે મહત્વ છે ક્રમશઃ તકાસી આપણે. તો કે પહેલો આપણે મુદ્દાસર એની ચર્ચા કરતા જઈએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર રાજ્યની કે સરકારની જે આર્થિક નીતિ છે એને યોગ્ય રીતે ઘડવામાં અને ઘડાયા પછી એનો સફળતાપૂર્ણ અમલ કરવા માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે આપણે આખા અર્થતંત્રની, રાજ્ય કોઈ પણ જાતની સરકાર હોય, સ્ટેટ લેવલ હોય કે સેન્ટ્રલ યુનિયન ગવર્મેન્ટ હોય, સરકાર કોઈ પણ હોય, પણ સરકારની જે આર્થિક નીતિ છે એ હંમેશા સમગ્રલક્ષી દ્રષ્ટિબિંદુથી રચાતી હોય. અને એમાં કોઈ વ્યક્તિગત આર્થિક ઘટકોનો અભ્યાસ એમાં થતો નથી, પણ મોટે ભાગે આપણે એમ કહીએ કે અર્થતંત્રના જે સમગ્રલક્ષી પરિમાણો છે, કુલ પરિમાણો છે, એના સંદર્ભમાં આ આર્થિક નીતિઓ ઘડાતી હોય છે. એટલે આપણે એમ કહીએ કે આર્થિક નીતિઓ જો યોગ્ય રીતે ઘડવી હોય, કાર્યક્ષમ રીતે ઘડવી હોય, તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસનું ખૂબ મહત્વ છે. અને એ નીતિને કઈ રીતે લાગુ પાડવી કે જેથી કરીને એ નીતિ પાછળના જે કંઈ પણ લક્ષ્યાંકો છે એ લક્ષ્યાંકોને સારામાં સારી રીતે પાર પાડી શકાય. તો આપણે એમ કહીએ કે દેશમાં મૂડીવાદી અર્થતંત્ર હોય કે સમાજવાદી અર્થતંત્ર હોય, લોકોના જીવનમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકારનો હસ્તક્ષેપ, સરકારની દખલગીરી, સરકારનો અંકુશો અને નિયંત્રણો હવે લગભગ દરેક ક્ષેત્રોમાં આપણને અનિવાર્ય બનેલા હોય એવું કહી શકીએ આપણે. કારણ કે કોઈ એક વ્યક્તિ, પેઢી કે ઉદ્યોગના વર્તન કે એની સમતુલાનો અભ્યાસ કરીને જો આપણે કોઈક તારણો તારવેલા હોય તો એને આપણે ઘણી વખત સમગ્ર રાષ્ટ્રના સંદર્ભમાં એને લાગુ પાડી
અમલ કરવામાં ખરેખર ઘણી મુશ્કેલીઓ નડે છે. કારણ કે આપણે જોઈએ છે કે ઘણી વખત આવા એકાંગી અભ્યાસના અંતે સમગ્ર આર્થિક નીતિના પરિપ્રેક્ષ્યમાં જ્યારે કોઈ નિર્ણયો લેવાતા હોય તો એ આર્થિક નીતિ યોગ્ય પરિણામ આપતી નથી. એટલે આપણે એમ કહીએ ને કે સરકાર જે છે તે આવા વ્યક્તિગત એકમોને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ કુલ પરિમાણોને ધ્યાનમાં રાખીને પછી આર્થિક નીતિ બનાવતી હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અર્થતંત્ર વિકસિત હોય, વિકસિત દેશોમાં પણ આપણે જોઈએ છીએ કે સરકારનો હસ્તક્ષેપ હવે વ્યાજબી માનવામાં આવે છે. તો કે વિકસિત અર્થતંત્ર હોય તો તેની પણ અમુક સમસ્યાઓ છે કે કુલ ઉત્પાદનના સ્તરને ટકાવી રાખવું, કુલ આવક અને કુલ રાષ્ટ્રીય આવક અને કુલ રાષ્ટ્રીય રોજગારીને અમુક સ્તર સુધી સ્થિરતાપૂર્ણ જાળવી રાખવું. આ જે છે એ પ્રશ્ન વિકસિત દેશોમાં પ્રમુખ છે. તો હવે જ્યારે આપણે એમ કહીએ કે આખા અર્થતંત્રની કુલ રાષ્ટ્રીય આવક કે કુલ રોજગારી, કુલ ઉત્પાદનના સ્તરને ટકાવી રાખવો એ માટે એકમલક્ષી અર્થશાસ્ત્ર નહીં પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ખૂબ ઉપયોગી નીવડે છે. એનાથી ઉલટું વિચારીએ આપણે, અલ્પ વિકસિત દેશો હોય કે વિકાસશીલ દેશો હોય તો એમાં બેરોજગારી છે, ફુગાવો છે, અતિવસ્તી છે, આર્થિક વિકાસ કે વૃદ્ધિનો ધીમો દર, દ્વિમુખી અર્થતંત્ર, અતિવસ્તીની સમસ્યા, પ્રાથમિક ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓ, આવા બધા જે સમગ્રલક્ષી જે પ્રશ્નો છે એ બહુ ગંભીર આપણને જોવા મળે છે અલ્પ વિકસિત દેશોમાં અને વિકાસશીલ રાષ્ટ્રોમાં. તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે સારામાં સારી રીતે થાય એનું માર્ગદર્શન આપણને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપે છે. કારણ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ પછી જ આપણે સમગ્ર અર્થતંત્રને સ્પર્શતા જે કંઈ પણ પ્રશ્નો છે એ અંગેની યોગ્ય નીતિ બનાવી શકીએ. એ નીતિ અન્વયે સાધનોની ફાળવણી કઈ રીતે કરી શકવાની, કઈ રીતે કરવી, એનું આયોજન કરી શકાય છે. તો આ એનું પહેલું મહત્વ છે. ઓકે, બીજું મહત્વ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમગ્ર લક્ષી અભિગમ અપનાવ્યા વિના કોઈ પણ શાસ્ત્ર કે કોઈ પણ વિજ્ઞાન એના સમગ્ર ક્ષેત્રનો સર્વાંગી અભ્યાસ કરી શકતું નથી. કોઈ પણ શાસ્ત્ર, જો અહીંયા આપણે એમ કહીએ કે કોઈ પણ વિજ્ઞાન હોય, કોઈ પણ શાસ્ત્ર હોય, ઓલ ઓવર તમે જ્યારે એનો ટેલિસ્કોપિક વ્યૂથી જ્યારે અભ્યાસ કરતા હો, કારણ કે આપણે અહીંયા અર્થશાસ્ત્રની વાત કરીએ છીએ, એ જ રીતે રાજ્યશાસ્ત્રમાં પણ એવું છે, માનસશાસ્ત્રમાં પણ એવું છે, નાગરિક શાસ્ત્રમાં પણ એવું છે, રસાયણશાસ્ત્રમાં પણ એવું છે. તો અહીંયા આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રની વાત છે એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં ઘણી બધી અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ, આર્થિક ઘટનાઓ, આર્થિક બનાવો, આર્થિક સમસ્યાઓ સર્જાતી હોય છે. અને એ કેવી છે, બહુ જટિલ હોય છે. આપણે જેટલું સૈદ્ધાંતિક રીતે એને આપણે વિધાનના સ્વરૂપમાં ટાંકીએ છીએ વ્યવહારમાં એટલી જ કઠિન હોય છે. અર્થતંત્રની આર્થિક હકીકતો કેવી છે, જટિલ છે, ગહન છે, ગૂઢ છે, કોમ્પ્લેક્સ છે અને વિશાળ છે, વિસ્તૃત છે. તો આપણે બધી જ જો આર્થિક ઘટનાઓ કે આર્થિક સમસ્યાઓ કે આર્થિક પ્રશ્નોનો વ્યક્તિગત ધોરણે જો અભ્યાસ કરીએ તો એ અભ્યાસ શક્ય પણ નથી અને ઉપયોગી પણ નથી. કદાચ શક્ય હોય તો ઉપયોગી નથી. દાખલા તરીકે આપણે એકલો ગરીબીનો અભ્યાસ કરીએ પણ ગરીબીની સાથે બેરોજગારી, આવકની અસમાનતા, સરકારનો રોલ, આ બધા પરિબળોને એક સાથે આપણે કહીએ કે લઈને એનો અભ્યાસ કરવો પડે. વ્યક્તિગત રીતે આપણે અભ્યાસ કરીએ તો એ અભ્યાસ આપણે એમ કહીએ કે કોઈ ફ્રૂટફુલ વગરનો હોય, ફળ પ્રાપ્તિ વગરનો હોય. તો વ્યક્તિગત રીતે તેમનો જો અભ્યાસ કરીએ તો કદાચ આપણે એમ કહીએ કે બહુ પરિણામદાયી નહીં હોય. પણ સામાન્ય રીતે
અર્થતંત્રના સમગ્રલક્ષી અભિગમ અપનાવ્યા પછી એનું જનરલાઇઝેશન કરવામાં આવે, જેને આપણે સામાન્યકરણ કહીએ છીએ, અને એવરેજ, ઓન એન એવરેજ સરેરાશીકરણ એ પ્રશ્નનું અથવા તો સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવીને આવા ઘણા બધા સમગ્રલક્ષી જે પ્રશ્નો છે તેનું સામાન્યકરણ કરીને, સરેરાશીકરણ કરીને જ પછી આપણે આ આર્થિક બનાવોને સમજી શકીએ. દાખલા તરીકે ભારતમાં આપણે જોઈએ તો ભારતમાં અતિશય ધનાઢ્ય વર્ગ પણ છે, ઉચ્ચ મધ્યમ વર્ગ પણ છે, મધ્યમ વર્ગ પણ છે, ગરીબ વર્ગ છે, અતિ ગરીબ વર્ગ પણ છે. તો હવે આપણે એમ કહીએ કે આ બધા વ્યક્તિગત અભ્યાસ કરતા ઓન એન એવરેજ આપણે કરીએ, સામાન્યકરણ કરી નાખીએ, સરેરાશીકરણ કરીએ અને સમગ્ર અર્થતંત્રનો આવકના સંદર્ભમાં જ્યારે અભ્યાસ કરીએ તો આપણે એના દ્વારા કોઈક આર્થિક નીતિ ઘડી શકાય, એનું અમલીકરણ કરી શકાય. ઓકે, એ જ રીતે ત્રીજું મહત્વ છે એનું એકમલક્ષી અર્થશાસ્ત્રની રચના કરવા માટે. અને એકમલક્ષી અર્થશાસ્ત્રના વ્યક્તિલક્ષી અર્થશાસ્ત્ર જે આપણે કહીએ છીએ એના વિકાસ માટે પણ સમગ્રલક્ષી સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ મહત્વનો છે. કારણ કે એકમલક્ષી અર્થશાસ્ત્રના જે કંઈ પણ સિદ્ધાંતો છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ વગર અધૂરા છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ, અથવા તો માંગનો નિયમ, અથવા તો નાણાંના ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ, અથવા તો ઘટતા જતા અવેજીના દરનો નિયમ, ઉત્પાદનના નિયમો, આપણે એમ કહીએ કે આ બધા જે કંઈ પણ આપણે કહીએ કે આ જે નિયમો છે એકમલક્ષી અર્થશાસ્ત્રના, તે બધા જ નિયમોને ત્યારે આપણે સમજી શકીએ કે જ્યારે સમગ્રલક્ષી અભિપ્રાય અભિગમ અપનાવીને પછી એને આપણે ચકાસીએ તો. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિને સમાન ગુણી વસ્તુના એકમો નો આપણે ઉપભોગ કરવાનું કહીએ તો પહેલા એકમમાંથી ઘણો બધો સંતોષ પ્રાપ્ત થાય, પછી બીજા એકમમાંથી થોડોક એના કરતા ઓછો પ્રાપ્ત થાય, ત્રીજામાં એના કરતા થોડો દૃષ્ટિગુણ પ્રાપ્ત થાય. તો આ રીતે એક વ્યક્તિના સંદર્ભમાં સાચું છે તો એક વ્યક્તિના સંદર્ભમાં સાચું છે એના પરથી આપણે નિયમ બનાવી નહીં શકીએ ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણનો. પણ આવી અસંખ્ય વ્યક્તિઓનો સમગ્રલક્ષી વ્યાપક અભ્યાસ કરીએ, આપણે ઘણા બધા વ્યક્તિઓનો અભ્યાસ કરીએ, પછી આપણને માનવ વલણ જે છે, સરેરાશ માનવ વલણ, ભાઈ દરેક વ્યક્તિના સંદર્ભમાં આવું આપણને લગભગ સરેરાશ ઓન એન એવરેજ આવું આપણને જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રની રચના માટે, એના જન્મ માટે, એના ઉદ્ભવ માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ મહત્વનો પુરવાર થાય છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે ચોથું મહત્વ કે કુલ પરિબળોના વર્તન વિશે આધારભૂત અને ચોક્કસ જ્ઞાન મેળવવા માટે, કુલ પરિબળોના વર્તન વિશે, એટલે જેને આપણે સામૂહિક પરિબળો કહીએ છીએ, એને આપણે એગ્રીગેટ ફેક્ટર્સ કહીએ છીએ, કુલ પરિમાણો કહીએ છીએ, એના વર્તન અથવા એ ક્યારે સમતોલિત બને છે એ વિશેની જો આપણે આધારભૂત માહિતી અને ચોક્કસ જ્ઞાન જો મેળવવું હોય તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જરૂરી મનાયો છે. કારણ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા આપણે કુલ પરિમાણોનું સમગ્રલક્ષી જ્ઞાન મેળવી શકતા નથી. અને ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે વ્યક્તિગત એકમનું વર્તન અથવા તો એની સમતુલા જોઈને જો એવું માની લઈએ કે સમગ્ર અર્થતંત્રના કુલ પરિમાણો પણ એ જ રીતનું વર્તન કરતા હશે તો એ ખરેખર ભૂલ ભરેલું છે. કારણ કે અર્થતંત્ર ઇકોનોમી જુદું છે અને ઇન્ડિવિજ્યુઅલ ઘટક જુદું છે, આર્થિક ઘટક અલગ છે.
મેં કીધું ને કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક વ્યક્તિ છે, એ એક વ્યક્તિ જો બેંકમાં પોતાનું ખાતું બંધ કરાવે તો બહુ ઝાઝો ફેર પડતો નથી. ઓકે, એક વ્યક્તિ બેંકમાં પોતાનું ખાતું બંધ કરાવે, બચત ખાતું હોય કે ચાલુ ખાતું હોય કે બાંધી મુદતનું ખાતું હોય, કોઈ પણ સ્વરૂપનું ખાતું હોય, એક વ્યક્તિ એક થાપણદાર જો પોતાનું ખાતું બંધ કરાવીને થાપણ વિડ્રોલ કરી લે તો અર્થતંત્ર ને બહુ ફેર પડતો નથી. હા, પણ આપણે એમ કહીએ કે અર્થતંત્રના તમામ લોકો જો પોતાના ખાતા બંધ કરી દે તો બેંકોની બધી થાપણો રોકડમાં રૂપાંતર થઈ જાય, અને રોકડમાં રૂપાંતરણ થઈ જાય એટલે બેંકો શાખનું સર્જન ઓછું કરી શકે. એટલે એક વ્યક્તિનું વર્તન અને સમગ્ર અર્થતંત્રનું વર્તન આ બંને અલગ બાબત છે. અને આ અલગ બાબત છે એ જો આપણે ડિફરન્સ આ ભેદને જો સ્વીકારી લઈએ તો આપણને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કેટલું જરૂરી છે, કેટલું અનિવાર્ય છે, કેટલું વ્યાજબીપણું ધરાવે છે એ સ્વયં સિદ્ધ અને સ્વયં સ્પષ્ટ થઈ જાય. ઓકે, ત્યાર પછી આવે છે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અતિ વિશાળ અને વ્યાપક છે, વિસ્તૃત છે. એનું પાંચમું અને અંતિમ મહત્વ આપણે જો વાત કરીએ તો આપણે જોયું તે પ્રમાણે કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એ બહુ મોટું વ્રતવૃક્ષ છે. એમાં અર્થશાસ્ત્રની ઘણી બધી શાખાઓનો સમાવેશ થાય છે. એટલે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં અર્થતંત્રની કુલ આવક, કુલ રોજગારી, અર્થતંત્રના જે વ્યાપાર ચક્રો છે, ફુગાવો છે, સામાન્ય ભાવ સપાટીમાં જેને આપણે ઉત્તરોત્તર વધારો કહીએ છીએ તે છે, મંદી છે, આર્થિક વિકાસ છે, વૃદ્ધિ છે, આર્થિક પ્રગતિ છે, સરકારની આર્થિક નીતિ છે, આયોજન છે, પંચવર્ષીય યોજનાઓ છે, સરકારની રાજકોષીય નીતિ છે, નાણાકીય નીતિ છે, અર્થતંત્રની કુલ વસ્તી છે, વસ્તીની વહેંચણી છે, અર્થતંત્રમાં થતું ખાનગી મૂડીરોકાણ, સરકાર દ્વારા થતું મૂડીરોકાણ, કુલ મૂડીરોકાણ, વિદેશી મૂડીરોકાણ, બહુરાષ્ટ્રીય કંપનીઓએ કરેલું મૂડીરોકાણ, અર્થતંત્રની કુલ બચત, એ જ રીતે અર્થતંત્રની કુલ બેરોજગારી, કુલ ગરીબી, આર્થિક અસમાનતા, આવા જેને આપણે એમ કહીએ કે પાયાના જે પ્રશ્નો છે, પાયાની જે અર્થતંત્રની સમસ્યાઓ છે, એનો વ્યાપક દ્રષ્ટિકોણથી, સમગ્ર દ્રષ્ટિકોણથી આપણે અભ્યાસ કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનું જે વિષય વસ્તુ છે, અભ્યાસ ક્ષેત્ર છે, એ ઘણું બધું વિશાળ અને વ્યાપક છે, વિસ્તૃત છે. તો આ એનું મહત્વ છે. હવે એની મર્યાદાઓ પણ છે સાથે સાથે. જે રીતે એકમલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ હતું એ જ રીતે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રની મર્યાદાઓ પણ છે. કે સમગ્ર લક્ષી પહેલી મર્યાદા આપણે જોઈએ, પહેલી ટીકા જોઈએ તો કે ભાઈ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર માં કુલ પરિમાણ અથવા તો કુલ પરિમાણોને એટલું બધું મહત્વ અપાયું છે કે તેમાં અર્થતંત્રના મહત્વના એવા કેટલાક વ્યક્તિગત પરિબળોની ઉપેક્ષા થાય છે. કારણ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં અર્થતંત્રનું કુલ સામાજિક કલ્યાણ, કુલ રાષ્ટ્રીય કલ્યાણ ની આપણે વાત કરતા હોય છે. તો ત્યારે વ્યક્તિગત કલ્યાણ કેટલું સિદ્ધ થયેલું છે એની કોઈ આપણે ચર્ચા કરતા નથી. અને ઘણી વખત આપણે જોઈએ છે કે રાષ્ટ્રીય કલ્યાણ વધેલું દેખાય આપણને, આર્થિક વિકાસ થયેલો જોવા મળે આપણને, પણ વ્યક્તિગત ઘણા વર્ગો, ઘણા વ્યક્તિઓ અને ઘણો સમાજનું એક સેક્શન છે, વિભાગ છે, એનું કદાચ ભોગ પણ લેવાતો હોય એવું પણ બને. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કુલ પરિમાણોનો
કુલ પરિમાણોને જે એકાંગી મહત્વ આપે છે તે અયોગ્ય છે અને વ્યક્તિગત પરિબળોની જે ઉપેક્ષા થાય છે. આપણે એમ કહીએ ને કે ભાઈ ભારતની રાષ્ટ્રીય આવક વધી, ગયા વર્ષ કરતા ભારતની રાષ્ટ્રીય આવક આ વર્ષે વધી, પણ એ રાષ્ટ્રીય આવક વધી તો એનો ફાયદો કોને થયો હતો કે ભાઈ અતિ ધનાઢ્ય 10% જે વર્ગ છે તેને જ થયેલો છે, 90% ને ફાયદો થયો નથી. તો આપણને લાગે એવું સમગ્રલક્ષી અભ્યાસ એવું બતાવે કે ભાઈ ભારતીય અર્થતંત્રએ વિકાસ કર્યો, પણ ગરીબો વધારે ગરીબ થતા ગયા અને શ્રીમંતો વધારે શ્રીમંત થતા ગયા. તો ઘણી વખત આવા પરિબળો છે એની ઉપેક્ષા આપણને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસમાં થયેલી હોય એવું સ્પષ્ટ દેખાય. બીજી એની મર્યાદા છે કે વ્યક્તિગત ઘટકના વર્તનનું સામાન્યકરણ કરીને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના નિયમો ઘડવાની જે વૃત્તિ છે તે કેવી છે? અત્યંત જોખમી છે. ભાઈ વ્યક્તિગત આપણે માંગનો નિયમ હોય, ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ હોય, નાણાંનો ઘટતો જતો સીમાંત દૃષ્ટિગુણ છે, સીમાંત અવેજીનો દર છે, ઉત્પાદનના નિયમો છે. તો વ્યક્તિગત ઘટકના વર્તન પરથી સામાન્યકરણ કરીને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના જે કંઈ પણ સિદ્ધાંતો કે નિયમો જે ઘડાય છે તે ઘણી વખત આપણે એમ કહીએ કે એ ગેરસમજ ઊભી કરે છે, એ જોખમ ઊભું કરે છે. કારણ કે આગળ પણ આપણે ચર્ચા કરી ગયા કે વ્યક્તિગત એકમ માટે જે સાચું છે તે સમગ્ર સમાજ માટે હંમેશા સાચું હોતું નથી. આગળ બચતનું ઉદાહરણ જોઈ ગયેલા હતા કે ભાઈ બચત એ વ્યક્તિગત રીતે સારો ગુણ છે, સદગુણ છે, પણ સમગ્ર અર્થતંત્રની દ્રષ્ટિએ જો બધા જ લોકો જો બચત કરે તો અર્થતંત્રમાં અસરકારક માંગ ઘટે, અસરકારક માંગ ઘટે એટલે ઉત્પાદન ઘટે, રોજગારી ઘટે, આવક ઘટે અને એક વિષ ચક્ર ચાલુ થઈ જાય. તો સમગ્ર અર્થતંત્રની દ્રષ્ટિએ જે બચત છે એ ઘણીવાર આપણે એમ કહીએ કે સમગ્ર અર્થતંત્રને નુકસાન કરતા હોય. વ્યક્તિગત રીતે ભલે સદગુણ છે. ઓકે, પછી ત્રીજી એની મર્યાદા છે કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કે કાર્યક્ષેત્રમાં આવરી લેવામાં આવેલા કેટલાક જે ખ્યાલો છે, આવક છે, રોજગારી છે, સામાન્ય ભાવ સપાટી છે, આ બધા જે કુલ મૂડીરોકાણ છે, કુલ બચત છે, આ બધાને ચોક્કસપણે માપવાનું કામ ખૂબ મુશ્કેલ છે. ખૂબ એટલે અતિશય ખૂબ મુશ્કેલ. આપણે એમ કહીએ ને કે સામાન્ય ભાવ સપાટી, દાખલા તરીકે સામાન્ય ભાવ સપાટીની જો આપણે વાત કરીએ તો આખા અર્થતંત્રમાં તો લાખો કરોડો વસ્તુઓનો વપરાશ થતો હોય. વ્યક્તિગત રીતે, કુટુંબની દ્રષ્ટિએ, કોઈ પેઢીની દ્રષ્ટિએ, ઉદ્યોગની દ્રષ્ટિએ અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ થતો હોય. તો સામાન્ય ભાવ સપાટીનું નિર્ધારણ કરવા માટે કેટલી વસ્તુ લેવી, કેટલા વસ્તુ સમૂહો લેવા, એ નક્કી કરવું અને એ અંગેના આંકડા ભેગા કરવા એ ખરેખર બહુ મુશ્કેલ કામ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે કુલ રોજગારી છે કે કુલ રોજગારીને આપણે કેવી રીતે માપી શકીએ? કારણ કે એક જ વ્યક્તિ છે તે ઘણી વખત આપણને એવું લાગે કે આ બેરોજગાર છે, પણ એવો વ્યવસાય કરતો હોય કે જેમાં ઘણું બધું એ કમાતો હોય. બાહ્ય રીતે આપણને એવું લાગે કે ભાઈ એ બેરોજગાર છે. વાસ્તવમાં એ રોજગારી મેળવેલી હોય, પોતાનો સ્વયં રોજગાર હોય, પોતાનો ધંધો અલગ રીતે કરતો હોય, તો આપણને લાગે એવું બાહ્ય દ્રષ્ટિએ કે ભાઈ બેરોજગાર છે. તો આવા જે રોજગારીને માપવી હોય, આવકને માપવી હોય, કોઈ વ્યક્તિ કે કુટુંબની કે સમગ્ર રાષ્ટ્રની રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓ છે, આના પછીનો આપણો ટોપિક છે તો આપણને ખબર પડશે એમાં. હવે રાષ્ટ્રીય આવકને બી કેવી રીતે માપી શકાય? એમાં બી ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, ઘણી બધી સમસ્યાઓ છે. તો આવા જે ટૂંકમાં આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં જે કુલ પરિમાણો છે એ કુલ પરિમાણોને માપવાનું કામ ખરેખર બહુ કપરું છે અને મપાયા પછી પણ આપણે એમ કહીએ કે એમાં ચોક્કસતાનું પ્રમાણ કેટલું છે એ જાણવું ખૂબ મહત્વનું છે. એ અઘરું છે કામકાજ. ઓકે, બીજું સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં
આપણે જે ખાસ કરીને જે સિદ્ધાંતો તારવીએ છીએ એમાં વિવિધ જે ઘટકો છે, એકમો છે, આર્થિક ઘટકો છે, એના જે સમૂહો છે તે ઘણી વખત આપણે એક સરખા અને સમાન ગુણી માની લઈએ છીએ. આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં શું કરીએ છીએ? આપણે જોઈએ છે બરાબર, માંગનો નિયમ છે કે ભાઈ વસ્તુની કિંમત જ્યારે જ્યારે વધે છે ત્યારે દરેક વ્યક્તિ વસ્તુની માંગ ઘટાડે છે. ઓકે, તો અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે દરેક વ્યક્તિનું વર્તન એક સમાન છે, પણ વાસ્તવમાં આપણે જોઈએ છીએ કે ઘણી વ્યક્તિ એવી હોય કે વસ્તુની કિંમત વધતી હોય તો માંગ વધારે, કારણ કે એ જાણે કે ભવિષ્યમાં હજુ પણ આના ભાવ વધશે. તો ઘણી વખત વધતી જતી કિંમતે પણ વધતી જતી માંગ હોય. તો અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે દરેક વ્યક્તિ, દરેક એકમો છે તે સમાન ગુણી છે, પણ વાસ્તવમાં દરેક એકમો સમાન ગુણી હોતા નથી. તો આવા અસમાન ગુણી જે એકમો છે એનો જો સમૂહ બનાવીને આપણે અભ્યાસ કરીએ તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ રચેલા જે સિદ્ધાંતો છે એનું બહુ એટલું બધું મહત્વ રહે નહીં. દાખલા તરીકે આપણે શ્રમની વાત કરીએ કે ભાઈ એક શ્રમિક છે તો 8 કલાક કામ કરે છે તો આટલું ઉત્પાદન આપે છે, તો આપણે એવું જનરલાઈઝ કરીએ કે દરેક શ્રમિકોની ઉત્પાદન ક્ષમતા છે તે આટલા એકમની છે, તો એ ભૂલ ભરેલું છે. દરેક આપણે એમ કહીએ કે વ્યક્તિગત ઘટકની કેપેસિટી, ક્ષમતા અલગ અલગ છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પછી આપણે જનરલાઈઝ કરીએ કે દરેક શ્રમિકો એક સમાન છે, તે એ કેવું છે, ગેરરસ્તે દોરે છે આપણને. એટલે આપણે એમ કહીએ કે અહીંયા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આર્થિક એકમોના સમૂહ છે તે સમાન ગુણી છે. સમાન ગુણી એટલે સમાન કાર્યક્ષમતા ધરાવે છે, ઉત્પાદકતા ધરાવે છે એવું માની લઈએ છીએ, પણ વાસ્તવમાં એવું નથી. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કુલ પરિમાણો જે છે એના ફેરફારોની બધા જ ઘટકો પર એક સમાન અસર થાય છે એવું માની લઈએ છીએ. તો એ પણ ભૂલ ભરેલું છે વાસ્તવમાં. સામાન્ય ભાવ સપાટી વધે ત્યારે આપણે એમ કહીએ કે સમાજના બધા જ વર્ગો પર એની એક સમાન અસર થાય. આપણે પછી જોઈશું, આપણે એસવાયમાં જોઈ ગયા કે ફુગાવાની અસર, તો કે ફુગાવાની અસર, ફુગાવો એટલે સામાન્ય ભાવ સપાટીમાં ઉત્તરોત્તર જે વધારો છે તે, તો ફુગાવાની અસર અલગ અલગ વ્યક્તિઓ પર અલગ અલગ થતી હોય છે. તો આપણે એમ કહીએ કે સામાન્ય ભાવ સપાટી જ્યારે વધે છે ત્યારે સમાજના બધા જ વર્ગો પર કે બધી જ વ્યક્તિઓ પર એની એક સરખી અસર થતી નથી. કેટલાકને એનાથી નુકસાન જાય, તો કેટલાકને ઓછું નુકસાન જાય, તો કેટલાકને ફાયદો પણ થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે જે કુલ પરિમાણોનો, પરિવર્તનોનો અભ્યાસ કરીએ છીએ એની અસરો અર્થતંત્રમાં અલગ અલગ જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી પરિમાણો ઘણી વખત, સમગ્રલક્ષી પરિમાણો ઘણી વખત એના જે વિધાનો છે તે આપણને ઘણી વખત ગેરરસ્તે પણ દોરતા આપણને જોવા મળે છે. દાખલા તરીકે ઘણી વખત આપણે અર્થતંત્રમાં જોઈએ છીએ કે અસંખ્ય વસ્તુઓ પૈકી ઘણી વસ્તુઓના ભાવ ઘટતા દેખાય, ઘણી વસ્તુઓના ભાવ વધતા દેખાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન થયેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓના ભાવમાં દાખલા તરીકે 50% ઘટાડો થાય છે. ઓકે, અને ઔદ્યોગિક ક્ષેત્રમાં જે ઉત્પન્ન થયેલી વસ્તુ છે એનો આ જ સમયગાળા દરમિયાન 50% વધારો થાય છે એના ભાવમાં. તો આપણે એમ કહીએ કે ભાવ વધારો ને ઘટાડો એ બંને વિરુદ્ધ દિશાના છે. એકમાં ભાવ ઘટે છે ને એકમાં ભાવ વધે છે. તો અહીંયા આપણે એમ કહીએ કે આ બે વિરુદ્ધ દિશાના ફેરફારો છે એ ફેરફારોની
એકબીજાની અસર છે તેને ન્યુટ્રલ બનાવી દે છે, તટસ્થ બનાવી દે છે, સરભર કરી દે છે. અને માત્ર જો આપણે સમગ્ર લક્ષી પરિણામોને જો ધ્યાનમાં લઈએ તો સરકારને કોઈ નવી ભાવ નીતિ અપનાવવાની જરૂર દેખાય નહીં. પણ વાસ્તવિક પરિસ્થિતિમાં જાણીએ છીએ કે કૃષિ ક્ષેત્રની જે ઉત્પાદન છે એમાં 50% ભાવ ઘટેલા છે. તો કૃષિ ક્ષેત્રમાં જે કંઈ પણ રોકાયેલા ખેડૂતો છે એનું જો હિતોનું રક્ષણ કરવું હોય તો સરકારે ઘણી બધી નવી નીતિઓ અમલમાં મૂકવી પડે. કારણ કે 50% ભાવ ઘટી ગયો. જે વસ્તુ 20 રૂપિયા કિલો વેચાતી હોય તે 10 રૂપિયા વેચાવા માંડી. તો ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એટલા માટે સરકારે તે વખતે નીતિ અપનાવવાની જરૂર પડે. પણ અહીંયા જો સમગ્ર લક્ષી પરિણામો પર નજર નાખીએ તો આપણને બહુ, કારણ કે 50% ભાવ ઘટેલા છે કૃષિ ક્ષેત્રના અને ઔદ્યોગિક ક્ષેત્રના 50% વધ્યા છે. એટલે બે વિરુદ્ધ દેશના ભાવમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. એટલે આપણે કુલ ભાવ વધારો આપણને 0 દેખાય, પણ વાસ્તવમાં એવું નથી. ઓકે, મેં કીધું તેમ છેલ્લી જે એની મર્યાદા છે તે કે જો વિચારણા હેઠળના પરિમાણો અતિશય મોટી સંખ્યામાં હોય તો તેમને ચોક્કસ નિર્દેશ કરેલ ભાર સાથે જો એનો આપણે અભ્યાસ નહીં કરીએ તો એ બહુ યોગ્ય, એ અભ્યાસો નીવડતા નથી, મદદરૂપ નીવડતા નથી અને એ અભ્યાસો અસ્પષ્ટ થઈ જાય. એ જ રીતે ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવામાં આવેલા કેટલાક જે કુલ પરિમાણો છે એને કઈ રીતે વ્યાખ્યાયિત કરવા અને કઈ રીતે એનું માપન કરવું એ પણ બહુ મોટી સમસ્યા છે. કે રાષ્ટ્રીય આવક કોને કહેવાય, રાષ્ટ્રીય આવકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે. તો આવી આપણે એમ કહીએ કે આવી જે બાબતો છે એને માપવાનું કામ ખૂબ મુશ્કેલ છે. દાખલા તરીકે ગૃહકામ કરતી જે સ્ત્રીઓ છે તે રાષ્ટ્રીય ઉત્પાદનમાં ખૂબ મોટો ફાળો છે, છતાં પણ એનો સમાવેશ આપણે રાષ્ટ્રીય આવકમાં કરતા નથી. સામાન્ય ભાવ સપાટીમાં કઈ કઈ વસ્તુઓનો, સેવાઓના ભાવોનો સમાવેશ કરવો એ અંગે ઘણા બધા મતભેદો પ્રવર્તે છે. અને છેલ્લું જે પોઈન્ટ છે આપણે કહીએ એની મર્યાદા છે એ છે સમગ્ર લક્ષી વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ ખૂબ જ વિવેકપૂર્ણ કરવો પડે, અન્યથા તે બહુ ફળદાયી નીવડતી નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની પ્રાપ્તિ માટે કોઈ વ્યક્તિગત પેઢીએ જો વેતન કાપની નીતિ અપનાવેલી હોય તો કદાચ એ વ્યક્તિગત પેઢી માટે યોગ્ય બને, પણ જો સમગ્ર અર્થતંત્રમાં વેતન કાપની નીતિ અપનાવવામાં આવે તો આપણે એમ કહીએ કે બેરોજગારીનો પ્રશ્ન એ અસરકારક માંગના પ્રશ્નને પણ ખૂબ વિકટ બનાવી દે. ઓકે, તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ. જરા મીટિંગ છે કોલેજમાં એટલે અહીંયાથી આપણે જલ્દી પતાવીએ છીએ આજે. સર કોલેજ ક્યાંથી ચાલુ થવાની કરીએ છીએ સર?